સેન્ચુરી બાઇક હીરો હોન્ડા શોરૂમના સ્ટોર કીપરના બે કર્મચારીઓએ ₹24 લાખ ઉપરાંતના સ્પેર પાર્ટ સગેવગે કરી દેતા તેઓ સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પોલિટેકનિક કોલેજ સામે આવેલ હીરો હોન્ડા શોરૂમમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મેનેજર દીપક પરમાર તથા જોન મેકવાને બંને જણાએ મિલીભગત દ્વારા શોરૂમના સ્ટોરરૂમમાં બાઇકોના કંપનીમાંથી આવેલ સ્પેર પાર્ટોની ચોરી કરી છેતરપિંડી કરી હોવાનું ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી। જનરલ મેનેજરે સ્ટોરરૂમમાં સ્પેર પાર્ટ્સના સ્ટોકની ગણતરી કરાવતા તેમાં ₹24 લાખની કિંમતના સ્પેર પાર્ટ્સના સ્ટોક મળતો ન હતો, જેથી જનરલ મેનેજર દેવેન્દ્ર શાહે સ્ટોર કીપર દીપક પરમાર તથા જોન મેકવાન વિરુદ્ધ ₹24 લાખની છેતરપિંડીની સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। એકચ્યુઅલી આમાં શું હતું કે જે સ્પેર પાર્ટ સ્ટોકમાં હતા એ સ્પેર પાર્ટમાં આ લોકો મિસહેન્ડલિંગ કરી હતી કે ફિઝિકલી સ્ટોક બતાવવામાં જે આવતો હતો એ DMS પ્રમાણે જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી એ સ્પેર પાર્ટ ઓછા જણાયેલ છે। તો આમ પ્રાઇમરી અંદાજ પ્રમાણે અમને જણાવ્યું હતું કે અંદાજે ₹25 લાખ રૂપિયાના સ્પેર પાર્ટની હેરાફેરી કરેલી હતી। જ્યારે ઓડિટરનો ફાઇનલ રિપોર્ટ આવ્યો કે આ રીતનું છે, એટલે આ તો એ પહેલાંનો પ્રોસેસ હતો કે જાણકારી આમ મળવા માંડી હતી કે સ્પેર પાર્ટ વર્કશોપમાં સમય પર મળતા નહોતા અને એ લોકો બીજેથી લાવીને કંઈ પાર્ટ આપતા હતા। એટલે આનું ડિટેલ, કારણ કે સંસ્થા જ્યારથી ચાલુ થઈ તો આપને ખબર જ હશે કે હીરો હોન્ડાનું વેચાણ કેટલું હતું, એટલે જે પ્રમાણે વોલ્યુમ હતું એટલે અમારી પાસે એવી કોઈ સ્થિતિ નહોતી કે અમે એક સાથે 6500 પાર્ટ ઉપરની ઇન્વેન્ટરી હોય તો અમે એને એક સાથે પાર્ટની ગણતરી કરીએ। એટલે અમે ઓડિટર રાખ્યા હતા, એ દરરોજ 20 પાર્ટનું ચેકિંગ કરતા હતા અને એ પ્રમાણે એમનું એ લોકો સ્ટેટમેન્ટ આપતા હતા। સ્પેર પાર્ટ એ લોકો બજારમાંથી જેટલું સ્ટોક હતું એ સ્ટોક ખરીદીને આ સ્ટોર કીપરને આપવામાં આવતા હતા અને એમાંથી જે કોઈ વ્હીકલની સર્વિસ કરવામાં આવે કે કોઈ પણ પ્રકારનું એને રિપેરિંગ કામ કરવામાં આવે તે રિપેરિંગ કામ પણ એ સ્ટોરમાંથી જ મુદ્દામાલ જે આજે છે એ વસ્તુ લઈને એની અંદર એ લોકો રિપેરિંગ કરવા માટે રાખતા હતા। જ્યારે આ વસ્તુની એ લોકોએ ગણતરી કરીને એમના મેનેજરે એની ઓડિટ કર્યું ત્યારે એમનાથી ખબર પડી કે અમારા આટલા સામાનમાં આટલા રૂપિયાની અમારી સાથે વિશ્વાસઘાત થયેલો છે।